વિકારને વધારનારા દિગંબર નથી, વિકારને શમાવનારા દિગંબર છે. ઋષભદેવનું દિવ્ય તેજ જોઈને સંસારીઓ આકર્ષાતા એની પાસે જવા લાગ્યા. બાપુ બહુ તેજસ્વી છે, બહુ તપસ્વી છે, સાંભળ્યું છે ચમત્કારી બહુ છે, જે મનોરથ લઈને જાય કહીએ ને એટલે સિદ્ધ થઈ જાય. લોકો ભેગા થવા લાગ્યા. ઋષભદેવજી ધ્યાન કરી શકતા નથી, યુક્તિ કરી જ્યાં રહે ને ત્યાં જ વિષ્ટાનો ત્યાગ કરે, જ્યાં જમે ત્યાં જ મળમૂત્રનો ત્યાગ કરે. અન્નમાં અને વિષ્ટાના એક સમાન દેખાવા લાગ્યા ઋષભદેવજી. સંસારીને આ બધું ગમ્યું નહીં, લોકો દૂર જતા રહ્યા. સંત ભગવંત પોતાની જાતને છુપાવે છે, જાહેર ક્યારેય કરતા નથી. ભગવાન પોતાનું સ્વરૂપ આપતા પહેલા સિદ્ધિ આપે અને સિદ્ધિના મોહની અંદરમાં જે ફસાઈને એને પરમાત્મા મળતા નથી. કર્ણાટકની અંદરમાં દાવાનો લાગ્યો. ઋષભદેવજી મહારાજ એમાં પ્રવેશ કર્યો, શરીર સળગી ગયું, પોતાને કાંઈ ન થયું. આ જ્ઞાનની પરાકાષ્ઠા છે. શરીરને દુઃખ થાય એ દુઃખ મને થતું નથી. ઋષભદેવજીના 100 પુત્ર હતા. સૌથી મોટા ભરત મહારાજ, જેને આપણે જડ ભરત તરીકે ઓળખીએ છીએ, ભારત ખંડના રાજા હતા. યુવાનીમાં વૈરાગ્ય આવ્યો, સર્વસ્વ છોડી ગંડકીના કિનારે આવ્યા. એક હરણની અંદરમાં મન ફસાનો, બીજો જન્મ એને હરણનો લેવો પડ્યો. પણ હરણ દેહની અંદરમાં પૂર્વ જન્મનું જ્ઞાન છે. બીજો જન્મ એક બ્રાહ્મણને ક્યાં થયો. પાગલ જેવો વેણ કરે, કોઈ બોલે તો બોલાવે, ભણાવે પિતાજી પણ કોઈ યાદ રાખતા નથી. જડની જેમ વિચરવા લાગ્યા. ભરતજીને થયું કે એક વખત પરોપકાર કરવા ગયો અને દુઃખી થઈ ગયો, બબ્બે જન્મ લેવા પડ્યા. હવે તો પ્રભુ સિવાય કોઈનું ભજન કરીશ. માતા પિતાએ દેહનો ત્યાગ કર્યો, ભાઈઓના હાથમાં જીવન આવ્યું. મળે તો ખાય, ન મળે તો ઉપવાસ કરે, કોઈ ફરિયાદ નથી. ભરત એક વખત ખેતરની અંદરમાં પાક તૈયાર છે, મેળા ઉપર બેઠા છે. પાકની રક્ષા કરવાની કામગીરી ભાઈઓએ સોંપી. એક ભીલ રાજાને કોઈ સંતાન ન હતો. માની બાધા રાખી, માં જો સંતાન થશે ને નર બલિ ચડાવીશ, કાગને બેસું, ડાળને પડું. એને ત્યાં સંતાન થયો. નર બલિ ચડાવવા માટે સેવકોને ગોતવા નીકળ્યા. ભરતને લઈને આવ્યા છે. માને વંદન કર્યા, પ્રણામ કર્યા મનોમન. ભરતને સ્નાન કરાવ્યું, માળા પહેરાવી, પકવાન આપ્યા, ખાવા લાગ્યા. બહુ ભૂખ લાગી. રાજાને થયું હમણાં મરવાનો છે, કેવો પ્રેમથી જમે. રાજા સ્નાન કરી, પૂજા કરી, બલિદાન આપવા માટે મંદિરમાં આવ્યો. ખડગ લઈને જાવાર કરવા માટે ગયા. ભદ્રકાળીની મૂર્તિમાંથી માં પ્રગટ થયા. એક થપાટ મારી ખડગ છીનવી રાજાનો મસ્તક કાપ્યો. એનો દોડા બનાવી રમવા લાગ્યા. ભરતજી માને પ્રણામ કરી પાછા મેળે આવી બેસી ગયા. રહુકુળ રાજા, કચ્છપ દેશનો રાજા, કપિલ મુનિના દર્શને જ્ઞાન લેવા માટે ગયો. સેવકો પાલખી ઉંચકે છે. એક સેવક બીમાર પડ્યો. ભરતજીએ પાલખી ઉંચકી. અગાઉ પાલખીમાં બેસવાનો અનુભવ હતો. આજે પાલખી ઉંચકવી પડી, કોઈ ફરિયાદ નથી, પણ ચાલે છે ને બહુ વિવેકથી ચાલે છે. કોઈ જીવી હિંસા ન થાય એની કાળજી રાખે. ચાલની અંદરમાં ગડબડ થાય. રાજાને પાલખીમાં ત્રાસ થવા લાગ્યો. કેવા લાગ્યો, એલા બરાબર ચાલો. સેવકો કહે મહારાજ અમે તો બરાબર ચાલીએ છીએ, પણ આ નવો આવ્યો ને એ સાવ ગમાર જેવો છે, પાગલ જેવો છે, બહુ ચાલતો નથી સારું.
ક્યારેક તોડે, ક્યારેક ઊભો રહે, ક્યારેક ઠેકડો મારે. રાજા વક્રોક્તિથી કહેવા લાગ્યા, અલ્યા તું દુબળો છો, હૃષ્ટપુષ્ટતા ભરતજી, તું દુબળો છો, તારાથી ચલાતું નથી, હું તને મારીશ. ભરતજીને બોલવાની ઈચ્છા નથી. ધન્ય છે આ રાહુગણ રાજા હો, ભાગવતના સંત બોલતા નથી, પણ આજ બોલવાની ઈચ્છા થઈ. આ જ્ઞાન લેવા જાય અભિમાની બનીને, નક્કી આ પાપ લઈને આવશે. અને જેને મેં ખભે ઉચક્યો એ જો નરકમાં પડે તો સંતોનું મહત્વ શું રહે? રાજા, તે કીધું ને તું દુબળા પાતળો છો, તને મારીશ. રાજા, દુબળાપણું પાતળાપણું એ શરીરના ધર્મ છે. તું મને મારીશ ને તો શરીરને મારીશ, મને તું મારી નહીં શકે. મારી ચાલ તો આવી છે અને આવી રહીશ. રાજાને થયું નહીં આ કોઈ પાગલ નથી, આ તો પરમહંસ જેવી વાત કરે છે. ચાલતી પાલખી કૂદી પડ્યો, વંદન કરી ચરણમાં પડી ગયો. મારવા તૈયાર થયો ત્યારે કોઈ દુઃખ નથી, આજ ચરણોમાં પડ્યો તો કોઈ હર્ષ નથી. દુઃખેશ્વનો વિગમના સુખેશુ વિગત સ્પૃહ ભીતરાગ ભય ક્રોધ સ્થિતઃ ધીમુનિ રુચ્યતે. સ્થિત પ્રજ્ઞ છે, કોઈ અસર થતી નથી. રાહુગણ રાજા કહે, મહારાજ, શરીરને માર પડે એ આત્મા એનો અનુભવ તો કરે. શરીરને ચેતન મન આવે, મનને બુદ્ધિ, બુદ્ધિને આત્મા. એ તો રાજા સંબંધ જોડ્યો એટલે, બાકી આત્મા નિર્લેપ છે, એને કોઈ દુઃખ સુખ થતું નથી. રાજા ભરત મહારાજને ઓળખે છે, નામ સાંભળ્યું. અરે મહારાજ, એના તો અમે ખંડિયા રાજા છીએ, એ તો સમ્રાટ ચક્રવર્તી હતા. ભરત કહે, એ જ હું છું, મારી આપ સાથે. ભવાટવીનું વર્ણન કર્યું છે. રાજર્ષિને દિવ્ય તત્વ જ્ઞાન આપ્યું છે. ત્યાર પછી 7 દ્વીપો, 7 સમુદ્ર, 9 ખંડનું વર્ણન કર્યું, 7 પાતાળનું વર્ણન કર્યું. આકાશની અંદરમાં ગ્રહ નક્ષત્ર એનું વર્ણન કર્યું. ગતિ સ્થિતિ બતાવી. અને પાતાળની નીચે નરક લોક છે, જેવા કર્મ એવા નરક છે, એવી શિક્ષા ભોગવવી પડે. આ નરકોની કથા કઈ બતાવી અને પંચમ સ્કંધને વિરામ આપી છઠ્ઠા સ્કંધની પુષ્ટિ લીલામાં મહાત્માજી પ્રવેશ કરે. છઠ્ઠા સ્કંધનું કારણ છે ને એ પાંચમો સ્કંધ છે. પરીક્ષિતે પ્રશ્ન ઉઠાવ્યો, મહારાજ, આવા નરકમાં કોઈ દી જાવું ન પડે એવો ઉપાય બતાવો ને, બહુ ડર લાગે. ત્યારે કીધું છે, રાજન, એક પાપનું પ્રાયશ્ચિત બતાવ્યું. વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરો ને તો પાપ પૂરું થઈ જાય. અને હવે પરીક્ષિતે સુંદર પ્રશ્ન ઉઠાવ્યો, મહારાજ, પ્રાયશ્ચિત કરીએ તો પાપ નાશ પામી, પણ પાપ કરવાની ઈચ્છા, વાસના એ નાશ પામતી નથી. પાપ કરવાની ઈચ્છા ન થાય એના માટે શું કરવું? શુકદેવજી મહારાજ પરીક્ષિતની આગળ છઠ્ઠા સ્કંધની અંદરમાં નામ, અર્ચન અને ધ્યાન આ 3 પ્રકરણોની ચર્ચા કરે છે. પાપનું નિવારણ પ્રાયશ્ચિતથી થાય છે. પાપ કરવાની ઈચ્છાનું નિવારણ હરિનામ સંકીર્તન, હરિનામ સેવા અને હરિ કથા શ્રવણ કરવાથી થાય છે. નામ જપનો રાજા બહુ મહિમા છે. અજામિલ બ્રાહ્મણ છતાંય કેવો દુષ્ટ હતો. એક વખત પોતાની દાસી સ્ત્રીને પત્ની બનાવી ઘરમાં રાખી પાપાચાર કરતો હતો.
શિકાર કરવા માટે વનમાં ગયો. કેટલાક સંતો આવ્યા. આ સ્ત્રીને થયું મારી ઘેરે સંતો ક્યાંથી, આને આવતા તો બહુ વાર લાગશે, માટે સંતોને જમાડું, ભોજન કરાવો. સંતોને ભોજન કરાયું. કીધું મહારાજ જલ્દી જલ્દી જમો અને જલ્દી જલ્દી વિદાય લો. બહુ ઉતાવળે બધું કરેલે સંતોને અચરજ થયું, આમ કેમ? વિવેક બહુ છે, વિનય છે, પણ આને ઉતાવળ શેની છે? જમીન ઉભા થયા, દક્ષિણાની રાહમાં હતા, ત્યાં જામી લાવી પોતાના ઘરે સંતોના પગલા, અને ક્રોધ આવી ગયો. ગમે તેમ બોલવા લાગ્યો, મહારાજ ભાગો, મારી પત્નીએ તમને જમાડ્યું નહીં, ઓકાવી નથી નાખતો, માટે હવે જાઓ. સંતો એવા કાઠ ભરાણા કે દક્ષિણા નહીં આપે તો જાશું નહીં. અજામિલ કહે મહારાજ હું નહોતો ને તમારા પગલા થઈ ગયા, દક્ષિણાની રાહ ન જુઓ. સંતો કહે અમારે કોઈ પૈસા નથી જોતા, કોઈ વસ્તુ જોતી નથી, પણ એક વચન તારી પાસેથી દક્ષિણામાં જોઈએ. શું? તારી આ પત્ની સગર્ભા છે, એને જે દીકરો જન્મીને એનું નામ નારાયણ રાખજે. રાખીશ, જા. શું રાખીશ? તમે કીધું ઈ. જા. હું કીધું અમે? નારાયણ. બરાબર. બીજી વાર બોલ નારાયણ. ત્રીજી વાર બોલ શું નામ રાખીશ? નારાયણ. 3 વખત નારાયણ નારાયણ બોલાયું. નામ નારાયણ રાખ્યું છે. નાનો એવો બાળક ગર્ભા રમે. શરીરની રચના એવી કરી છે ને પ્રભુએ મર્યાદામાં બધું કરી શકો. અતિ સર્વત્ર ત્યજે. અતિ ખાવું નહીં, અતિ ભૂખ્યું રહેવું નહીં, અતિ સૂવું નહીં, અતિ જાગવું નહીં. બધી જગ્યાએ અતિરેક ના કરો. ક્યાંય બહુ ભોગ ભોગવ્યા. 12 વર્ષનો આયુષ્ય બાકી હતો, મૃત્યુ પથારીએ પડ્યો. આખી દિવસ નારાયણ નારાયણ બાળકને બોલાવવામાં રમાડવામાં પસાર થાય. મૃત્યુને બીછાને પડ્યો. બરાબર બોલાતું નથી, કફ ભરાઈ ગયો છે, પણ યમદૂતો લેવા માટે આવ્યા અને 2 વાર બોલ્યો નારાયણ નારાયણ. એ જ વખતે ભગવાનના પાર્ષદ આવ્યા. યમદૂતોને કે જતા રહો અને વૈકુંઠમાં લઈ જઈશું 12 વર્ષ પછી. અરે આ તો પાપી છે, ભલે પાપી રહ્યો. 2 વાર નારાયણ નારાયણ બોલ્યો. યમદૂતો કહે સાવ ભોળા રહ્યા. તમારા વૈકુંઠપતિ નારાયણનું નામ નથી લીધું, દીકરાને બોલાવવા માટે લીધું. અને ત્યારે વિષ્ણુદૂતે સરસ વાત કરી. ભગવાનનું નામ છે ને અગ્નિના અંગારા જેવું છે. અગ્નિના અંગારા ઉપર જાણતા પગ મૂકો ને તોય દજાડે, અને અજાણતા પગ મૂકો ને તોય દજાડે. એમ ભગવાનનું નામ જાણીને લો તોય પાપ નાશ કરે, અને અજાણતા લો તોય પાપ નાશ પામે છે.
નામ જપનો બહુ મહિમા છે. પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળ્યો, જીવન બદલાઈ ગયો. 12 વર્ષ જીવીને વૈકુંઠ ધામમાં ગયો. 3 અધ્યાયની અંદરમાં નામ પ્રકરણ છે. આ તુલસીદાસને એક વખત કોઈ પૂછ્યું, તમે સગુણને માનો કે નિર્ગુણને? તુલસી કે બેયને. તો બેયને કઈ જગ્યાએ? હૃદયમાં નિર્ગુણ અને આંખમાં સગુણ. એમાં બેમાં શ્રેષ્ઠ કોણ? એટલે બેમાંથી કોઈ નહીં. શ્રેષ્ઠ તો ત્રીજું જ છે. કોણ? આ રસના. ઈ હરિનું નામ લે, રામ નામ લે. હૃદય નિર્ગુણનું ચિંતન કરે, નયના સગુણનું દર્શન કરે અને રસના રામ નામ લે. 2 અધ્યાયમાં અર્ચન સ્થૂળ અને સૂક્ષ્મ અર્ચન, 14 અધ્યાયની અંદરમાં ધ્યાન પ્રકરણ છે. પ્રાચીન બરહીના પુત્ર પ્રચેતાઓ એને ત્યાં દક્ષ થયો. દક્ષે અઘમર્ષણ તીર્થમાં જઈ સગુહ્ય સ્તોત્રથી ભગવાનની સ્તુતિ કરવી. ભગવાન પ્રસન્ન થયા. ભગવાનની આજ્ઞાને અનુસરી પંચજન પ્રજાપતિની કન્યા અસિંકી સાથે લગ્ન થયું. હરિયસ્વ નામના 10,000 પુત્રોને ઉત્પન્ન કર્યા અને કીધું, જાઓ સૃષ્ટિ ઉત્પન્ન કરો. નારાયણ સરોવરના કિનારે આવ્યા. નારદજી મળ્યા. કેટલાક કુટ પ્રશ્ન પૂછ્યા. બધાયને થયું સંસારી નથી બનવું, સંન્યાસી બનવું છે. બધાયને દીક્ષા આપી. બીજા 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા. એની દીક્ષા આપી દીધી. અને દક્ષ પ્રજાપતિને ક્રોધ આવ્યો. સૃષ્ટિ બનાવવા માટે મારા દીકરાઓને આજ્ઞા આપો અને તમે એની નિવૃત્તિ માર્ગ તરફ ધકેલો. જાઓ, મારો શાપ છે, એક ઠેકાણે તમે ક્યાંય રહી નહીં શકો. નારદજીએ શાપને માથે ચડાવ્યો અને આશીર્વાદ આપ્યા. હવે તારે ત્યાં કન્યાઓ થશે, સંન્યાસનો પ્રશ્ન નહીં રહે. બ્રહ્માના કહેવાથી દક્ષને ત્યાં 60 કન્યાઓ થઈ. એમાં 27 કન્યાના લગ્ન ચંદ્ર સાથે કર્યા. જે નક્ષત્રો આપણા છે ને એ ચંદ્રની પત્ની છે. અશ્વિની પહેલું અને રેવતી છેલ્લું છે. 13 પત્ની કશ્યપ મહારાજને પરણાવી. 13 ધર્મને આપી, 1 શિવને આપી. આમ 60 કન્યાઓના વંશથી આખું જગત ભરાયું. કશ્યપને જે 13 પત્ની આપીને એમાં દીદી છે, અદિતિ છે, કદરુ છે. આજ સાબરમતીના કિનારે દધીચી મહારાજ બ્રહ્મનિષ્ઠ છે, ગુજરાતના સંત છે. બલિદાનની અંદરમાં દેવોના કાર્ય કરવા સિદ્ધ કરવા માટે પ્રાણનો બલિદાન આપ્યો. એના શરીરમાંથી વજ્ર બનાવ્યું. ઇન્દ્રએ
ભગવાને તેજ પૂર્યું, વૃત્રાસુર સામે લડવા માટે આવ્યા. પણ વસ્ત્રની અંદરમાં રહેલા નારાયણ વૃત્રાસુરને દેખાય, ખભે હોવા છતાં ઇન્દ્રને દેખાતા નથી. વૃત્રાસુરે સુંદર મજાની 4 શ્લોકમાં સ્તુતિ કરી છે. વૈષ્ણવ પુષ્ટિ માર્ગની અંદરમાં બહુ પ્રશંસા છે. ઇન્દ્રને કહ્યું તું પ્રહાર કર, જીત ભલે તારી થાય, પણ મારા પ્રભુની કરુણા મારા ઉપર થશે. વૃત્રાસુરનો વધ થયો, શરીરમાંથી એક દિવ્ય તેજ નીકળ્યું અને વસ્ત્રની અંદરમાં સમાઈ ગયો. વૃત્રાસુર વધની કથા કહી બતાવી. સમાપ્તિ 6થા સ્કંદની કરતા દીતિ માતાના પુંસવન વ્રતની કથા કરી અને મૃત ગુણોની ઉત્પત્તિની કથા કહી અને મહાત્માજી પુષ્ટિ લીલાને વિરામ આપી ઉતિ લીલાની અંદરમાં પ્રવેશ કરે છે. હવે નૃસિંહ ભગવાન આવશે. 7મો સ્કંદ છે. ભગવાનનો જમણો હાથ છે. શ્રીનાથજી બાવાએ જે કેડ ઉપર હાથ રાખ્યો છે ને, એ આ 7મો સ્કંદ છે. આ સંસાર છે કર્મ વાસના જન્ય છે. વસ્ત્રની અંદરમાં પોતાનું કોઈ નીચી વસ્ત્રત્વ હોતું નથી. તાણા નવાણા ઉભાન આડા ગોઠવાવાના કારણે વસ્ત્ર બને છે. એ વસ્ત્રને વીખી નાખવું હોય તો તાણાને ખેંચી નાખો, વાણાને ખેંચી કાઢો. સંસાર રૂપી વસ્ત્ર કર્મના તાણા વાણાથી બન્યું છે. જો એવામાંથી છૂટ્યું હોય, કા કર્મના તાણાને ખેંચી લો, કા વાસનાના વાણાને ખેંચી લો, તો કર્મના તાણાને ખેંચી અને એમાંથી નિર્મુક્ત બની જવાશે. શિવદેવજી મહારાજ કહે છે, રાજન દિવ્ય કથા છે, પણ પરીક્ષિત કહે મહારાજ એક પ્રશ્ન છે. આપ કહ્યો કે ભગવાન સમભાવી છે, બધા ઉપર સરખો ભાવ રાખે છે. અત્યાર સુધી મહારાજ મારા મનમાં એમ હતું કે રાક્ષસો પાપી છે ને એટલે પ્રભુ મારે છે, પણ વૃત્રાસુર તો મહાન ભગવત ભક્ત, એને ભગવાને કેમ માર્યો? ભગવાન સમભાવી છે તો સમવર્તી કેમ ન રહી શક્યા? મહારાજ ઉંદરમાં ઈશ્વર, બિલાડીમાં ઈશ્વર, છતાંય બિલાડી ઉંદરને મારે છે કે? આ પ્રશ્નનો જવાબ આપો. શુકદેવજી કહે, રાજન તમે જેવા પ્રશ્ન કરો એવા પ્રશ્ન તમારા દાદા ધર્મરાજાએ રાજસૂય યજ્ઞમાં નારદજીને કર્યા. રાજસૂય યજ્ઞમાં પેલી પૂજા કૃષ્ણની કરવામાં આવી. શિશુપાલથી સહન ન થયું. બહુ ગાળો આપીને ભગવાને સુદર્શન ચક્રથી મસ્તક કાઢ્યું. પણ જેવું મસ્તક કપાણું ને, શિશુપાલનું દિવ્ય તેજ દ્વારકાનાથમાં સમાન. આ ધર્મરાજાએ જોયું. પ્રશ્ન થયો, આ તો દુષ્ટ હતો, છતાં આને મુક્તિ કેમ મળી? નારદજીને પૂછ્યું, મહારાજ આવું કે? નારદજી જય વિજયના 3 જન્મની કથા રાજસૂય યજ્ઞમાં કરે છે. સનકાદી બ્રાહ્મણોના શ્રાપથી પ્રભુના દ્વારપાળો જય વિજય પેલા જન્મે દીતિ માતાને ત્યાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ રૂપે આવ્યા. હિરણાક્ષને મારવા માટે વરાહ ભગવાન પધાર્યા. હિરણ્યકશિપુને મારવા માટે નૃસિંહ પ્રભુ આવશે. પરીક્ષિત કહે છે, મહારાજ પ્રહલાદ પરમાત્માનો પ્રેમી ભક્ત, એના વચનને સિદ્ધ કરવા માટે પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા. પ્રહલાદ ચરિત્રની કથા મને પ્રેમપૂર્વક કઈ સંભળાવો. હિરણ્યકશિપુ વેરની આગમાં સળગતો હતો. પોતાના ભાઈ સહોદર હિરણાક્ષને વિષ્ણુએ માર્યા. એનું વેર લેવા માટે અથાગ પરિશ્રમ કરતો હતો. એની પત્નીનું નામ કયા હતું? હિરણ્યકશિપુએ વિચાર કર્યો, એક વખત સિદ્ધિ મેળવું, તપ કરું, વરદાન મળે, પછી લડવા માટે જા.
સવારમાં તૈયાર થઈને નીકળ્યો એટલે પત્ની પૂછ્યું, મહારાજ કઈ બાજુ? બહુ અભિમાની હતો. અને રાક્ષસ કોણ ભાઈ? અભિમાની હોય એ રાક્ષસ. પોતાની વાહવાહ કરે, પોતાની વાતો કરે એ જ રાક્ષસ. શીંગડા પૂછડા ન હોય કઈ. પૂછ્યું ક્યાં જાઓ છો? ના હિરણ્યકશ્યપે કીધું 10,000 વર્ષ તપ કરવા જાઓ, અનેક સિદ્ધિઓ મેળવીને પછી પાછો આવીશ. હવે અભિમાની હોય ને, ક્રોધી હોય. સારું મહારાજ, સીધા મંદરાચલ પર્વત ઉપર આવ્યો. બેઓએ બૃહસ્પતિને મોકલ્યા. પોપટ બનીને બૃહસ્પતિ આવ્યા. જ્યાં આંખ મીચવા જાય ને ત્યાં ઉપરથી શ્રીમન નારાયણ બોલે. બીજી જગ્યાએ જાય ન્યાય પેલો પોપટ આવે, પથ્થરો મારે ઉડી જાય ને આંખ મીચી તો શ્રીમન નારાયણ બોલે. સાંજ પડી, એટલી જગ્યા ફેરવી છતાં પોપટ ગયો નહીં. હિરણ્યકશ્યપુને થયું, અરે મેં મુહૂર્ત ન જોયો. દિવસ સારો છે ખરાબ છે કાંઈ પૂછ્યા વગર આવ્યો. ચાલ ઘરે જા, હવે સારું મુહૂર્ત જોઈને આવીશ. જ્યાં દી આચમન ત્યાં મહારાજ ઘેરે આવી ગયા. વાતો કરી 10,000 વર્ષની. કયાદુને થયું, મારા પતિ વીર છે, પાછા આવે નહીં, પણ નક્કી વનની અંદરમાં કાંઈક બન્યું હશે. સેવકોને કીધું, રસોઈ હું બનાવીશ. અને જેવું ભાવતું હતું ને એવું તીખું તમતમતું મરી મસાલાથી ભરપૂર બનાવ્યું રસોઈ. જમવા બેઠો, ખાતા એક તાક થઈ ગયો. કયાદુને થયું, હવે રોટલું ગરમ છે. પૂછ્યું, ના તમારાથી દેવો ડરે, તમે વીર છો, એક વખત છે નક્કી કરો એ ક્યારેય છોડતા નથી. કેમ વનમાંથી પાછા આવ્યા? ભોજનની અંદરમાં વશીકરણ હોય છે. બહારથી મંગાવો નહીં, પાછું ઘરે બનાવો તો. અરે દેવી વનમાં ગયો, જ્યાં આંખ મીચ્યું ત્યાં એક પોપટ આવી શ્રીમન નારાયણ બોલ્યો. અરે જાઓ. પોપટ થોડો બોલે, અરે બોલ્યો શું? શ્રીમન નારાયણ. કયાદુને થયું, કોઈની પ્રભુનું નામ નથી લીધું. આજ આ પ્રસંગને નિમિત્ત બનાવી 108 વખત શ્રીમન નારાયણની માળા ન કરાવો તો હું કયાદુ નહીં. પત્ની જો લાયક મળે ને તો પતિને સુધારી દે. ભલભલા સુધરી ગયા, પણ લાયક હોવા જોઈએ. પ્રેમથી હો પાછું. હા, રણચંડીની મનતા ખેરે છે. શયન કક્ષની અંદરમાં આવ્યા, ચરણ સેવા કરે, ન્યાય વાત શરૂ કરી. પેલો કહે, પોપટ બોલ્યો, શ્રીમન નારાયણ. પતિ પત્ની શ્રીમન નારાયણનું નામ લેતા હતા, જપ કરતા હતા. એ વખતે પ્રહલાદનું આગમન કયાદુના ઉદરની અંદરમાં થયું છે. બ્રહ્માજીનું તપ કરવા માટે ગયો છે વનમાં. આ બાજુ ઇન્દ્રએ કયાદુનું અપહરણ કર્યું. વચ્ચે નારદજીએ છોડાવી એના આશ્રમમાં લાવ્યા. સગર્ભા છે કયાદુ. નારદજી એની સાથે બ્રહ્મ ચર્ચા કરે. કયાદુને ઊંઘ આવી જાય, પણ ગર્ભમાં રહેલા બાળકને ઊંઘ નથી આવતી. ગર્ભની અંદરમાંથી જ્ઞાન લાગ્યું, ભક્તિનો રંગ લાગ્યો. એટલે હિરણ્યકશિપુ રાક્ષસ હોવા છતાં પ્રહલાદ મહાન ભગવત ભક્ત બન્યા. અનેક વર્ષો સુધી તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા, આપણા ઉપર જળ છાટ્યું, બહાર કાઢ્યો. બોલ શું જોઈએ? મહારાજ મને અમર બનાવો. બ્રહ્માજી કે હું અમર નથી, મારું 100 વર્ષનું આયુષ્ય છે. દાદાએ હેમાદ્રી કરાવી ત્યારે બ્રહ્માજીનું આયુષ્યનું વર્ણન કર્યું હોય. એના 100 વર્ષ ક્યારે થાય એ ગણતરી આખી બતાવી છે. તો હું અમર નથી, તને કેમ બનાવી શકું? મને કઈક બાંધછોડ કર. પેલા કીધું, મહારાજ તો કહો, હું દિવસે ન મરું, રાત્રે ન મરું,
ઘરમાં ન મરું, બહાર ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, સજીવથી ન મરું, નિર્જીવથી ન મરું, રાત્રે ન મરું, દિવસે ન મરું. બ્રહ્માજીએ સહી કરી નાખી, ઉપર સ્ટેમ્પ પોતાનો બ્રહ્મલોકનો માર્યો. હવે નારાયણને જે કરવું એ કરે. તપ કર્યું છે, આગ્રહ વગર છૂટકો નથી. ઘરે આવ્યો, શક્તિ વધવા લાગી, પ્રહલાદનો જન્મ થયો. બધાને આનંદ આપે, સુખ આપે. મને પ્રહલાદ નામ રાખ્યો. 5 વર્ષના પ્રહલાદ થયા. શુક્રાચાર્ય ગુરુજીના 2 દીકરા શંડ અને અમર્ક ગુરુકુળની પ્રહલાદને મોકલ્યા વિદ્યાભ્યાસ માટે. ગુરુજી જે ભણાવે ને બધું સાંભળે, પણ ચિંતન એનું નથી કરતા. ભાગવતના ભક્ત કેવા છે, ક્યાંય વિરોધ ન કરે. પોતાને ન ગમતું થાય કોઈ સહન કરી લે, એક શબ્દ ન બોલે, એમાં સહાય પણ કરે, પણ એની અંદરમાં મનથી જોડાય નહીં. ગુરુદેવ બહાર ગયા. પ્રહલાદ ભગવાનના નામનું સંકીર્તન કરાવવા લાગ્યા. બાળકોએ સંકીર્તન કરવા લાગ્યા. બાળકોને આનંદ આવ્યો. આ ટેવ પડવા લાગી. એક દિવસે ગુરુજીને થયું, પ્રહલાદ બહુ સારી રીતે ભણે, ચાલો રાજા પાસે લઈ જઈએ તો કાંઈક બક્ષીસ આપશે. પ્રહલાદને લઈને રાજ્યસભાની અંદરમાં આવ્યા. ખોળામાં લીધો. પિતાએ પૂછ્યું, બેટા ઉત્તમમાં ઉત્તમ વિદ્યા બોલ. પ્રહલાદે કીધું, ગુરુજીએ મારવા તોડવાનું શીખવાય, અને પિતાજી ઉત્તમ વિદ્યા પૂછી. નવદા ભક્તિનું વર્ણન પ્રહલાદે કીધું. શ્રવણ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્યમ આત્મનિવેદન. કા કર્યો. ગુરુજી ધ્રુજવા લાગ્યા. આવું શીખવાડ્યું, આવું ભણાયું? મહારાજ કોઈ નથી ભણાવ્યું. લઈ જા. બીજી વખત બોલાવો. ત્યારે આવી વાત કરી, હિરણ્યકશિપુને ગુસ્સો આવ્યો. પર્વત ઉપરથી ફેંકો. ધરતી ધારણ કરી. હાથીઓને મદિરા પાન કરી ગજશાળામાં મૂક્યો. હાથીઓએ માથે બેસાડી નાચવા લાગ્યા. કાળ કોટડીમાં પૂર્યો. જળ ન મળે, અન્ન ન મળે, તેજ ન આવે. ત્યાં સાક્ષાત લક્ષ્મીજી આવીને જમાડી ગયા. હિરણ્યકશિપુની બહેન હતી હોલિકા. ઈ કે ભાઈ તું હઠ ન કર, આ બાળક હઠે ચડ્યો, તું હઠે ચડ્યો. લીધેલી વાત મૂકશે નહીં. મારી પાસે લાવ. દેવોનો વરદાન છે, એક વસ્ત્ર છે ચૂંદડી, જેને અગ્નિ બાળી ન શકે, પવન ભીંજવી ન શકે, પવન સૂકવી ન શકે. ચિંતા ખડકાવી પ્રહલાદને સમજાવી બેસાડી. અમર વસ્ત્ર ઓઢીને હોલિકા બેઠી. મારા નાથે 49 મૃત ગુણોને આજ્ઞા કરી. એવો વંટોળિયો આવ્યો. હોલિકાએ ઓઢેલી ચૂંદડી પ્રહલાદ ઉપર ઢકાઈ ગઈ. હોલિકા બલી ભસ્મ થઈ ગઈ. રાખના ઢગલા ઉપર બેસી અને પ્રહલાદ હરિનામ સંકીર્તન કરે. ગુરુજી આવ્યા. મહારાજને લઈ જઈએ, સમજાવશે. ફરી આશ્રમમાં આવ્યા, ભણવા લાગ્યા. વ્યવસ્થિત અભ્યાસ કરે. એમાં ગુરુજીને બહાર જવાનું થયું. પ્રહલાદને કીધું, બધાય બાળકોને સારી રમત રમાડજે, કોઈ તોફાન ન કરે એની કાળજી રાખજે. પ્રહલાદ કે ભલે ગુરુજી. ગુરુજી ગયા. બાળકો રમત રમવા માટે તૈયાર થયા. પ્રહલાદ કહે, એક સરસ મજાની રમત રમાડ. હું વચ્ચે રહીને કીર્તન કરાવું, તમારે આજુબાજુથી કીર્તન કરતા નાચવા. અરે પ્રહલાદ, તારા પિતાને ખબર પડે તો તને મારશે. ડર હતો. દરેક
પ્રજાજન હિરણ્યકશિપુના ભયથી ડરથી ત્રસ્ત હતી. પ્રહલાદે દરેકને સાંત્વના આપી. મને પર્વત ઉપરથી ફેંક્યો, મારો વાળ વાંકો થયો, મારા પૈબા વિછડી ગયા, મને કાંઈ થયું? તમે બધાએ નજરે જોયું, ભગવાનનું નામ લેવાથી કોઈ આપણું કાંઈ બગાડી શકતો નથી. બાળકોને વિશ્વાસ જાગ્યો. પ્રહલાદે આ દેવી શક્તિને વધારી છે. જેને અંદરના ખૂણે પ્રભુ પ્રત્યે વિશ્વાસ હતો એવા લોકોને જોડ્યા કાર્યમાં. એને વિશ્વાસ નિર્માણ કરાયો કે શ્રદ્ધાપૂર્વક ભગવાનનું સ્મરણ કરો, સેવા કરો, કીર્તન કરો, કોઈ તમારું કશું જ બગાડી શકશે નહીં. સુંદર મજાનું કીર્તન શરૂ થઈ ગયું. બાળકો નાચવા લાગ્યા, ગાવા લાગ્યા. નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ सबसे न्यारी न्यारी અને કીર્તનનો શોર સાંભળ્યો. પ્રહલાદ પાસે ભાવ થયો, લાવ અટકાવ, બંધ કરાવો. હિરણ્યકશિપુને ખબર પડશે, નાહકના એને માર પડશે, ધમકાવશે. આવીને પ્રહલાદનો હાથ પકડ્યો અને ગુરુજી ભાગ ભૂલી ગયા. ગુરુજી નાચવા લાગ્યા, ગાવા લાગ્યા. હિરણ્યકશિપુને થયો, લાવ પ્રહલાદ શું કરે જો. એક સેવક ને મોકલ્યો, એ રોકાઈ ગયો. બીજો આવ્યો, એ રોકાઈ ગયો. ત્રીજો રોકાઈ ગયો. કયું આ દયાળી પાછા કેમ નથી આવતા? પોતે તૈયાર થયો, આશ્રમની નજીક આવે અને નારાયણના નામનો ધ્વનિ સાંભળ્યો. શમશેર કાઢી શરીર આરક્ત બની ગયા. શરીર ધ્રુજવા લાગ્યું. આશ્રમમાં આવી પ્રહલાદનો હાથ પકડ્યો. કીર્તન બંધ. એકબીજાની સામે જોઈ કચકચાવીને પ્રહલાદનો હાથ પકડ્યો. ગુરુજીની સામે આંખ કાઢી, આવું શીખવાડો. ગુરુ કીધું, મહારાજ તમે જેમ આવ્યા ને એમ જ અમે આવ્યા. હવે આને લઈ જાઓ, અમે નહીં સાચવી શકીએ. પ્રહલાદનો હાથ પકડ્યો. બીજા હાથમાં ખુલ્લી તલવાર. પોતાના મહેલની અંદરમાં આવ્યા. પ્રહલાદને કહે, પ્રહલાદ બતાવ, તારો નારાયણ ક્યાં છે? તારો હરિ ક્યાં છે? તારો પરમાત્મા ક્યાં છે? નાનકડો પ્રહલાદ કહે, પિતાજી જરે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વ વિષ્ણુમય જગત. જલમાં વિષ્ણુ, સ્થળમાં વિષ્ણુ, પર્વતમાં વિષ્ણુ, દરેક જગ્યાએ મારા નારાયણ છે. આસ ચાસને પાસમાં પણ વિશ્વપતિનો વાસ. એ મારો દીકરો બનીને મને ઉપદેશ આપે, બતાવ તારો પ્રભુ સર્વની અંદરમાં છે. હા પિતાજી. તો હા બાળી, હા મહારાજ, આ સ્તંભની અંદરમાં મારો નારાયણ છે, મારો પ્રભુ છે. તો ભેદ અગ્નિથી લાલ ચોર સ્તંભને તપાયો. સ્તંભની પાસે ગયો. ભગવાનને થયો કે નાનકડો બાળક છે, ડર લાગશે.
એક કીડીની પંક્તિ નીચેથી ઉપર અગ્નિથી ઝરતા સ્તંભ પર ચડ્યા છે કે જોઈ પધારાને પાથ બીડી સાંભળે હુંકાર કર્યો. ઋષિ ભગવાન પ્રગટ થયા, તલવારનો ઘા કરી હિરણ્યકશિપુ નાશમાં ગયો. કોચીની અંદરમાંથી ઋષિ ભગવાને પકડ્યો. બોલીએ ઋષિ ભગવાન પકડી કોદની અંદરમાં લઈ અને પરમાત્મા બેસી ગયા. બોલ, દિવસ છે કે રાત્રિ, અંદર છો કે બહાર, ઉપર છો કે નીચે, મનુષ્ય છો કે પશુ? પ્રહલાદ કહે છે મહારાજ અંદર નથી, બહાર ઉમરાની વચ્ચે લઈને બેઠા છે. મનુષ્ય નથી, પશુ છો. અડધા મનુષ્ય જેવા, અડધા પશુ જેવા તમે નરસિંહ છો. બોલ, મારી પાસે કોઈ હથિયાર છે, શસ્ત્ર છે? ના મહારાજ, મોટા મોટા મહોર નખ છે, એ લીલાય છે અને સુકાય છે. આ બીજા કહ્યો પરમાત્માએ હુંકાર કર્યો, ગર્જના કરી અને બે હાથના મોર હિરણ્યકશિપુની છાતીમાં પરોયા. છાતી ચીરી, લોહીનો ફુવારો ઉડ્યો, આંતરડા બહાર નીકળી ગયા, પ્રાણ નીકળી ગયા. અને હિરણ્યકશિપુના શબ્દો ઘા કર્યો અને ક્રોધની અંદરમાં ઋષિ સ્વામી કે બોલીએ ઋષિ ભગવાન. બ્રહ્માદિ દેવો ત્યાં આગળ આવ્યા, ભગવાનને શાંત કરે, પણ પ્રભુ શાંત થતા નથી. લક્ષ્મીજીને બોલાયા કે પ્રભુને શાંત કરો. લક્ષ્મીજી કે એમાં શું મોટી વાત? ઈ આવ્યા, બે ડગલા જ્યાં ઋષિ સ્વામી સામે ચાલ્યા અને એક હુંકાર કર્યો, 50 ડગલા પાછા. લક્ષ્મીજી કે આવા તો મેં નથી જોયા. ક્યારેક રૌદ્ર રૂપ જોઈ જાય ને તો ખબર પડે કે આ હું કહું એમ જ નથી, આમે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. નાનકડા પ્રહલાદ અને બ્રહ્માજી કીધું, દીકરા પ્રહલાદ, તારા માટે પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા. તું પ્રભુની પાસે જા, પ્રભુને વંદન કર, પ્રભુને શાંત કર, પ્રભુનો ક્રોધ શાંત થાય. નાનકડો પ્રહલાદ પ્રભુની પાસે આવ્યો. તાજે જન્મેલા વાછરડાને જેમ ગાય ચાટવા લાગે ને એમ પોતાની ગોદની અંદરમાં પ્રહલાદને લઈ ઋષિ ભગવાન પોતાની લાંબી જીભથી ચાટવા લાગ્યા. પ્રહલાદજીએ સુંદર સ્તુતિ પ્રભુની કરી છે. જો ભાગવતની અંદરમાં જે સ્તુતિઓ છે ને એ અદ્ભુત છે. એમાં સૌથી મોટી સ્તુતિ પ્રહલાદની સ્તુતિ છે. ભગવાન ક્રોધની અંદરમાં આરગતા હતા, શાંત થતા વાર લાગે નહીં, એટલે પ્રહલાદની સ્તુતિ બહુ મોટી છે. બહુ ઉનાળો તપે પછી અષાઢનો વરસાદ કેવો વરસે? એકદમ જોરદાર વરસે. પણ જેવો અષાઢનો વરસાદ હોય ને એવો પાછો શ્રાવણનો વરસાદ ન હોય, એનું જોર ઘટે. એમ ભગવાનના ક્રોધને શાંત કરવા માટે પ્રહલાદ નામની સ્તુતિ કરી. સુંદર સ્તુતિ છે. એ સ્તુતિની કથા કરશું અને મિશ્ર વાસનામાં ધર્મની કથા કરશું. ત્યાં સુધી કથા વિરામનો સમય થયો. અહીંયા આગળ આજના સત્રમાં ઋષિ ભગવાનનો પ્રાદુર્ભાવ કરી આ કથાને વિરામ આપીએ. આવતીકાલે 9 વાગે પાછા કથાની અંદરમાં સંલગ્ન બનશું. આવતીકાલે બપોરે 12 વાગે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રનું પ્રાગટ્ય થશે અને સાંજે 6 વાગે પુષ્ટિ પુરુષોત્તમ
શ્રી કૃષ્ણ કારાગૃહમાં પ્રગટશે, ગોકુળમાં આવશે અને ગોકુળવાસીઓ દિવ્ય નંદ મહોત્સવ કરશે. એ આનંદ પણ આપણે લૂટશું. ત્યાં સુધી વિરામ આપીએ. આવો પ્રભુનો જય ઘોષ કરીએ, આરતી કરીએ, પ્રસાદ લઈએ. બોલીએ નૃસિંહ ભગવાનની, શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી બાલકૃષ્ણ લાલ કી, શ્રી યમુને महारानी की, श्री वल्लभाधीश की, श्री कुलदेवी मात की, श्री सुरापुरा दादानी, श्री आपागियानी, श्री सामजी बापूनी, श्री कानजी बापूनी, श्री सुर माया ओम ज्ञान करे प्रभु प्रभु चरण धुन लागी ताते कोप भयो प्रभु ताते कोप भयो मरवत परती है जो प्रभु हाथ गयो ओम जय सिंहराय. ये भक्त ने उगार आवो संपत की प्रगटा, आवो संपत की प्रगटा. ये मुर्शिद रूप धरि असुर ने मायो ओम जय सिंहराय. ये कर्पूर गौरम करुणावतारम संसार सारम बुद्धिदेवहारम सदा वसंतम रघुरायते. मंगलम भगवान विष्णु मंगलम गुरुदेव मंगलम पुंडरीकाक्ष मंगलाय प्रणो हरि. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते.
સદગુરુદેવ સત્ય સનાતન હરિ ઓમ નમઃ પાર્વતી પતયે શેષનાગ ગોગલ પટો કરી શિવજી ગયા કૈલાસ અખંડ તપસ્યા ધારણ કરી જય જય ભોલેનાથ સદસૃષ્ટિ તાંડ રચયિતા નટરાજ રાજનમો નમઃ સદસૃષ્ટિ તાંડ રચયિતા નટરાજ રાજનમો નમઃ હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજનમો નમઃ સદસૃષ્ટિતાંડ રચયિતા નટરાજ રાજનમો નમઃ મહાદેવ